ભાગવત જે છે એમાં વારંવાર તમને કહેવામાં આવશે કે ધ્યાન કરો, જપ કરો. ભાગવતના દરેક સ્કંદની અંદર જપ અને ધ્યાનની કથાનું વર્ણન કરવામાં આવ્યું છે. ઈશ્વરનો સાક્ષાત્કાર ક્યારે શક્ય થાય કે જે ત્યારે તમારું મન ઈશ્વરની અંદર પરોવાય. મન છે એ ધજાની પૂંછડી જેવું છે. કોઈ પણ દેવ મંદિરની ધજા હોય તો પવન હોય એ બાજુ ફર 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 આવી રીતે પૂંછડી ફરકે. એ મન જ્યાં સુધી સ્થિર ન હોય ત્યાં સુધી બધું નકામું છે. મનને સ્થિર કરો, અને આ બધો મનનો ખેલ છે. ક્રિયા અને લીલાની અંદર તફાવત છે. કથામાં ધ્યાન આપજો મારા ભાઈઓ. ઈશ્વર જે કરે ને તે લીલા, અને આપણે જે કરીએ તે ક્રિયા. મન કેવું છે? આપણે કોઈ પણ ક્રિયા કરીએ તો મન ધજાની પૂંછડી જેવું. મન જ્યાં ત્યાં લઈ જાય. અને મન તમારું સ્થિર ન હોય તો એક પણ કાર્યની અંદર તમને સફળતા ન મળે. એક પણ કાર્યમાં. દીકરીને કીધું એક બેટા સુંદર મજાની હંજવારી વાર નાખજે, બેટા સુંદર પોતા કરી નાખજે. જો દીકરીનું મન હશે તો સુંદર હંજવારી વારશે, સુંદર પોતા કરશે, ઘરની સફાઈ કરશે. મન નહીં હોય તો ખૂણે ખાટકે કચરો નાખીને હુગરા પોતા કરી નાખશે. બાપા મન ના ખેલ છે. મન હોય તો જ કથાની અંદર સ્થિર મન રાખી અને કથા શ્રવણ કરવી જોઈએ. એટલે જ આપણે કોઈ પણ ક્રિયા કરીએ, અને આપણી ક્રિયા મનુષ્યની કીધી છે, અને ભગવાને પોતે લીલા કીધેલી છે. ભગવાનને દરેક પ્રકાર આપણું રક્ષણ થાય એ હેતુથી પોતે લીલાઓ પોતે કરી છે.